સુરેન્દ્રનગર બાદ હવે જૂનાગઢ જિલ્લામાં પણ ખનીજ માફિયાઓ સામે સવાલ ઉઠ્યા। કોંગ્રેસ ધારાસભ્યએ ખનીજ વિભાગના અધિકારીઓની કામગીરી પર સવાલ ઉઠાવતા કહ્યું કે ચોરવાડમાં ખનીજ માફિયા બેફામ બની ગયા છે। લીઝ વગર બેફામ ખોદકામ કરી પથ્થરો કાઢવામાં આવતો હોવાનો પણ ધારાસભ્યનો આક્ષેપ। ધારાસભ્યએ કહ્યું કે આ અંગે અધિકારીઓને પુરાવા સાથે રજૂઆત કરી છે, પરંતુ કોઈ પગલાં લેવામાં નથી આવ્યા। હપ્તા મળતા હોવાથી અધિકારી ખનીજ ચોરી ન અટકાવતા હોવાનો વિમલ ચુડાસમાનો આક્ષેપ। વિમલ ચુડાસમાએ ખનીજ માફિયા વિરુદ્ધ મુખ્ય પ્રધાને રજૂઆત કરી અને હવે જો પગલાં નહીં જ લેવાય તો વિધાનસભામાં ઉપવાસ પર બેસવાની તેમણે ચીમકી આપી છે। જૂનાગઢ જિલ્લાના ચોરવાડ મુકામે જે બિલ્ડિંગ લાઇમસ્ટોન છે એની ત્યાં અમુક ટકા લીઝ આવેલી છે અને બાકી ત્યાં બેફામ રીતે લલિત રાઠોડ ઉર્ફે કેસરી અને પ્રવીણ રાઠોડ ઉર્ફે કેસરી અને લલિત રાઠોડ આ બંને એક મોટા ખનીજના માફિયાઓ છે। કારણ કે ત્યાં ખાણો છે એ જે બિલ્ડિંગ લાઇમસ્ટોન છે એટલી મોટી ખોદેલી છે કે ત્યાં બે માળ સુધી અંદર સમાઈ જાય અને એવી અનેક જગ્યાએ એમને જે લાઇમસ્ટોન છે એ ત્યાં બિલ્ડિંગ લાઇમસ્ટોન છે ખોદવામાં આવી છે।